હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મોજમાં સ્વાગત છે એક નવા વ્લોગમાં. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે મિત્રો, જોઈ શકો છો. અત્યારે મારે જવું છે મિત્રો બગદાણા બજરંગદાસ બાપુના દર્શન કરવા. ઘણા દિવસ છે દર્શન નથી કર્યા, તમને પણ દર્શન કરાવું અને બ્લોગમાં બન્યા રહીજો. અમારા ગામથી ખાલી 2 કિલોમીટર દૂર છે. મસ્ત મજાના દર્શન મિત્રો. અમારા ઘેરે ગુલાબનો છોડ છે, તમને દેખાડું કેટલાક ગુલાબ આવ્યા. હાલો બન્યા રહીજો બ્લોગમાં. બગદાણા જાવી મિત્રો લગત થઈ જાય છે મોડું. હાલો બ્લોગમાં બન્યા રહીજો. બગદાણા મંદિરે આવી ગયો છું, દૂર નથી, નજીક જ છે. અનેરો આનંદ આવે છે, બહુ મસ્ત મંદિર છે. મેં તો અહીંયા આવતા જોઈ, નજીક જ છે. આવ મિત્રો, આ જાન મંદિર જોઈ શકો છો. જાન મંદિર છે, દર્શન કરી શકો છો બજરંગદાસ બાપુના. મિત્રો, આ વડલામાં બજરંગદાસ બાપુ દેખા. ખાસા શ્રદ્ધાથી નાજા ભાવથી તમે જોવો ને તો આ બજરંગદાસ બાપુ આ વડલામાં દેખાય, તમે જોઈ શકો છો. સામે દેખાય છે અને તમે આ શ્રદ્ધાળુઓ બધા જોવે. આ ખામણાનું પાણી પાય છે. આ બધું ખામણા નવા નવા બનાવ્યા, પાણી શરૂ છે મિત્રો. જોઈ શકો છો આ કામ ચાલુ છે મંદિરનું. મિત્રો, અહીંયા બજરંગદાસ બાપુની ગાડી જે છે એ પણ રાખેલી છે. મિત્રો, 12 વાગી ગયા છે ને આ મોટું મંદિર છે બજરંગદાસ બાપુનું. ત્યાં તમને દર્શન કરાવું, બ્લોગમાં તમે બન્યા રહેજો. બગદાણા મિત્રો તમે ફરવા આવેલા છો એ અમને જરીક કોમેન્ટમાં કહેજો. જય બાપા સીતારામ. બજરંગદાસ બાપાનું મિત્રો મંદિર જોવો, જોઈ શકો છો. આ અંદરથી નજારો તમે એક તરફ જુઓ, બહુ મસ્ત અનેરો નજારો છે, બહુ મસ્ત નજારો છે. આ ઉપર એક મંદિર છે, જોઈ શકો છો. દેખાડો તમને. મિત્રો, આ મંદિર જોઈ શકો છો રામ ભગવાનનું. સૌની જોઈ શકો ઉપરથી નજારો કેવો મસ્ત આવે, બહુ મજા આવે. ટાઢું વાતાવરણ મસ્ત. આ ઉપર જો ડિઝાઇન કેવી મસ્ત બનાવી. મિત્રો, આ નજારો તમે જોઈ શકો છો, અનેરો આનંદ આવે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત છે. ઝાડવાન બળવા હેઠેલી કેવું મસ્ત લાગે, જોઈ શકો છો તમે. મિત્રો, અત્યારે સાંજના 5 વાગ્યા છે. તમે નજારો જોઈ શકો છો 5 વાગ્યાનો કેવો છે એ. અત્યારે બહુ મજા આવે. 5 વાગ્યે તમે આવો ફરવા તો સાંજના ટાઈમે બહુ મજા આવે, શાંતિનો અનુભવ થાય. અત્યારે અહીંયા બહુ મજા આવે છે. 5 વાગ્યાનો નજારો જોઈ શકો છો. મિત્રો, 5 વાગ્યા છે ને બહુ મજા આવે. અહીંયા નજારો એક નંબરનો છે, તમે જોઈ શકો છો. શાંતિનો અનુભવ થાય, બહુ મજા આવે, તમે જોઈ શકો છો. શાંતિ જ છે એક થાય, તમને બહુ મજા. અમારા ગામથી તો મિત્રો નજદીક જ છે, એટલે અમે તો અહીંયા ફરવા આવતા હોય. ઘેર હોય એટલે અહીંયા આવતું, બહુ મજા આવે ફરવાની. તમે જોઈ શકો છો એક નંબર. મિત્રો, આ મસ્ત મજાનું ગાર્ડન જેવું અહીંયા જેવું રાખેલું છે. ફૂલ ઝાડ ને એવું બધું ઉગાવેલું છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત લાગે અને તમને જોવામાં બહુ સારું લાગે અને મસ્ત ગાર્ડન જેવું કરેલું છે, તમે જોઈ શકો છો. બહુ મજા આવે. મિત્રો
6 વાગી ગયા છે અને બગડાણાથી ઘેરે વીઆઈઓ પપ્પા હતા અહીંયા ગયો તો બગડાણા પાછું એને થોડું કામ હતું એટલે વીઆઈ વગેરે તમે જોઈ શકો છો. બહુ મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું છે અને અમારે તો અહીંયા નજદીક હશે એટલે અમારે ગમે ત્યારે જવું હોય એટલે ફરવા અમે વ્યા જઈએ. એને બને ગમે એ હોય એટલે અમે ફરવા વ્યા જઈએ. તમે જોઈ શકો મજાર અમે ગમે ત્યારે ફરવાનું હોય અને ગમે ત્યારે શોપિંગ કરવી હોય એટલે અમે વ્યા જઈએ બગડાણા ફરવા. અમારે તો આવા નજદીક હશે, 2 કિલોમીટર હશે. તમે જોઈ શકો મોડું થઈ ગયું છે અને પાછો ઘેરે વી આવ્યો. પપ્પા બગડાણે ગયો તો પાછો ઘેરે વી આવ્યો. અત્યારે ઘેરે કોઈ નથી. તો ચેનલ ઉપર મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. મળવી ત્યારે પાસે એક નવા બ્લોગમાં. તબ તક કે લીએ બાય.